ખેડૂતોની આવક વધારવા અને આધુનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે આણંદ કૃષિ યુનિવર્સિટીએ વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે। યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલી આણંદ ડેટ પામ 1 ખારેકની નવી જાત હવે ખેડૂતો માટે ઉપલબ્ધ બની છે। ટિશ્યુ કલ્ચર ટેકનોલોજીથી તૈયાર કરાયેલી આ જાત સામાન્ય ખારેક કરતાં વહેલી ફળ આપવાની સાથે વધુ ઉત્પાદન પણ આપે છે, જેના કારણે ખેડૂતોને ઓછા સમયમાં વધુ આવક મેળવવાની તક મળી શકે છે। જોઈએ આ અંગેનો વિશેષ અહેવાલ। આણંદ કૃષિ યુનિવર્સિટીની લેબોરેટરીમાં તૈયાર થયેલ ADP1 ખારેક સામાન્ય રીતે બજારમાં અન્ય પાકની સરખામણીમાં 20 થી 25 દિવસ પહેલો પાક આપી દેતી હોય છે, જે ખેડૂતોને ખૂબ લાભ કરાવે છે। આવો જાણીએ આ ખારેકની સફર ક્યાંથી શરૂ થાય છે। આજે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલી આણંદ ડેટ પામ 1 ખારેકની વિશેષ જાત છે। વર્ષોના સંશોધન અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગ બાદ તૈયાર કરાયેલી આ જાત હવે ખેડૂતો માટે નવી તક લઈને આવી છે। સામાન્ય રીતે ખારેકનો પાક જુલાઈ મહિનામાં બજારમાં આવતો હોય છે, પરંતુ આણંદ ડેટ પામ 1 અન્ય જાતોની સરખામણીએ લગભગ 20 થી 25 દિવસ વહેલી પાકતી હોવાથી ખેડૂતોને બજારમાં વધુ સારો ભાવ મળવાની સંભાવના રહે છે। આણંદ કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંત વૈજ્ઞાનિકોના સીધા ઓબ્ઝર્વેશન હેઠળ એક ટિશ્યુથી શરૂ થયેલા આ જે પ્લાન્ટની સફર છે તે 2.5 થી 3 વર્ષ સુધી આ લેબોરેટરીમાં રહેતી હોય છે, અને ત્યારબાદ જ્યારે એક પ્લાન્ટ ચોક્કસ આકાર અને તેના જે ડેવલપમેન્ટ સ્ટેજ પર આવી જાય ત્યારબાદ તેને અહીંયાથી જે છે બહાર ફિલ્ડમાં વધારે વિકાસ કરવા માટે રોપી દેવામાં આવે છે। ત્યાંથી જે પ્લાન્ટ છે તે 2.5 થી 3 ફૂટની હાઈટ પર જ્યારે પહોંચે છે ત્યારે ખેડૂતોને તેમના ખેતરમાં વાવણી માટે તે પ્લાન્ટને આપી દેવામાં આવતો હોય છે। આ ખારેકના છોડ પાછળ વર્ષોનું વૈજ્ઞાનિક સંશોધન અને અત્યાધુનિક ટિશ્યુ કલ્ચર ટેકનોલોજી કાર્યરત છે। યુનિવર્સિટીની લેબોરેટરીમાં છોડને વિશેષ પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે, જેથી ગુણવત્તાયુક્ત અને એક સરખા રોપા ખેડૂતો સુધી પહોંચાડી શકાય। સૌપ્રથમ આ ડેટ પામ એટલે કે ખારેકનો પ્રોટોકોલ 2010-11માં આપણે ડેવલપ કરેલો છે, જે એમ કહીએ કે ભારત કક્ષાએ પ્રથમ પ્રોટોકોલ છે। આ પ્રોટોકોલની ખારેકની ખાસિયત એ છે કે લાલ કલરની જાત છે, એનું નામ અમે ADP1 આપેલું છે અને રાષ્ટ્રીય કક્ષાએ એની નોંધણી કરાવેલી છે। લાલ કલરના ફળ આવે છે અને આ ફળ જે બીજા ફળો લગભગ જૂનના એન્ડમાં અથવા જુલાઈની શરૂઆતમાં આવતા હોય છે, પણ આના ફળ જૂનના પ્રથમ વીકમાં જ આવી જાય છે, જેથી એને માર્કેટની કિંમત પણ સારી મળે છે। આણંદ કૃષિ યુનિવર્સિટીની આધુનિક લેબોરેટરીમાં ટિશ્યુ કલ્ચર પદ્ધતિથી આ છોડનું સંવર્ધન કરવામાં આવે છે। વૈજ્ઞાનિકો દ્વારા લગભગ 2 થી 2.5 વર્ષ સુધી નિયંત્રિત વાતાવરણમાં તેની સંભાળ રાખવામાં આવે છે। ત્યારબાદ છોડને ગ્રીનહાઉસમાં 1.5 થી 2 વર્ષ સુધી હાર્ડનિંગ પ્રક્રિયામાં રાખવામાં આવે છે। આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આશરે 3 ફૂટ ઊંચાઈના મજબૂત અને સ્વસ્થ રોપા તૈયાર થાય છે, જે ખેડૂતોને વાવેતર માટે આપવામાં આવે છે। અને આ પ્રોટોકોલ જે ડેવલપ કર્યો છે એનો લાભ આપણે આદિજાતિ વિસ્તારમાં હાલમાં આપેલો છે, અને દાહોદ જિલ્લામાં બાગાયત વિભાગના સહયોગથી લગભગ 7,000 જેવા છોડવા અમે વિતરણ કરી રહ્યા છીએ, અને જેના કારણે આખો જે આદિવાસી વિસ્તારનો છે સિનેરીઓ બદલાઈ જશે અને એની લગભગ એક છોડ દીઠ 5,000 જેટલી આવક ત્રીજા વર્ષથી શરૂ થઈ જશે। ટિશ્યુ કલ્ચર પદ્ધતિથી તૈયાર કરેલા છોડની સૌથી મોટી વિશેષતા એ છે કે રોપણી બાદ માત્ર 3 વર્ષમાં તે ફળ આપવાનું શરૂ કરી દે છે। વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ સંપૂર્ણ વિકસિત વૃક્ષમાંથી દર વર્ષે અંદાજે 150 થી 200 કિલોગ્રામ જેટલું ઉત્પાદન મેળવી શકાય છે, જેના કારણે ખેડૂતોને ઓછા સમયમાં વધુ આવક મેળવવાની તક મળે છે। ગ્રીન હાઉસની અંદર એનું હાર્ડનિંગ કરવામાં આવે છે, જેની અંદર 1 થી 1.5 વર્ષનો સમય લાગે છે, અને એને DNA ટેસ્ટ કર્યા બાદ આપણે ખેડૂતોને આ છોડનું વિતરણ કરવામાં આવે છે। ખેડૂતોના ખેતરમાં લગભગ 2 થી 3 વર્ષે એનું ઉત્પાદન ચાલુ થઈ જાય છે। છોડ દીઠ ખેડૂતો 5,000 ઓછામાં ઓછી 5,000 જેટલી ઇન્કમ કરી શકે છે। અને આ ફળ જે અમારી જે જાત છે ADP1 એની ખાસિયત એ છે કે 20 થી 25 દિવસ વહેલી પાકે છે, લાલ રંગની છે અને ખૂબ જ મીઠાશ ધરાવતી છે। અત્યાર સુધી અમારી લેબોરેટરી દ્વારા 20,000 કરતાં વધારે છોડનું વિતરણ કરવામાં આવેલું છે, અને ખેડૂતો દ્વારા આ જાત જે છે બહુ પસંદ કરવામાં આવી છે। ભારતભરમાં આ છોડ જે ADP1 જાત છે એનું વાવેતર કરવામાં આવે છે। ખેડૂતો માટે આ પાક ખાસ લાભદાયી સાબિત થઈ શકે છે। ખેતરના શેઢા પર પણ ખારેકના છોડ વાવી વધારાની આવક મેળવી શકાય છે। ઉપરાંત આણંદ ડેટ પામ 1ની ખારેક
અન્ય જાતોની સરખામણીએ વહેલી પાકતી હોવાથી બજારમાં તેની માંગ અને ભાવ બંને વધુ રહેવાની શક્યતાઓ છે, જેના કારણે ખેડૂતોને ખેતીની સાથે આવકનો એક વધારાનો અને નફાકારક વિકલ્પ મળી રહ્યો છે. માત્ર ખેડૂતો જ નહીં પરંતુ ગ્રાહકોમાં પણ આ ખારેક પ્રત્યે ખાસ રસ જોવા મળી રહ્યો છે. ઉત્તમ સ્વાદ, સારી ગુણવત્તા અને આકર્ષક દેખાવના કારણે ગ્રાહકો આ ખારેકને પસંદ કરી રહ્યા છે. પરિણામે બજારમાં પણ આ જાતની માંગ સતત વધી રહી છે. અહીંયા દર વર્ષે હું અહીંથી ખારેકની ખરીદી કરું છું અને દર વર્ષે સિઝન કરતાં વહેલી અહીંયા ખારેક આવે છે અને ખૂબ જ ઓર્ગેનિક રીતે અને દવા વગરની હોય છે, જેના કારણે સ્વાદમાં પણ સારી હોય છે, મીઠી હોય છે, ગળી હોય છે અને દર વર્ષે આ લોકો આવી રીતે વેચે છે અને હું દર વર્ષે અહીંથી લઉં છું. આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલી આણંદ ડેટ પામ 1 ખારેકની જાત ખેડૂતો માટે આવક વધારવાનું અસરકારક સાધન બની શકે છે. ઓછી જાળવણી, વહેલું ઉત્પાદન અને વધુ ઉપજ જેવી વિશેષતાઓના કારણે આગામી સમયમાં આ જાત ખેડૂતો વચ્ચે વધુ લોકપ્રિય બને તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.